દાહોદ શહેર નજીક આવેલા નસીરપુર સ્થિત કબ્રસ્તાનમાં ગતરોજ એક મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહ જોતા ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવતા દાહોદ રૂરલ પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમો દોડી આવી હતી અને સૌ પ્રથમ મૃતકની ઓળખ કરતા મૃતક નાની કરજ ગામનો 24 વર્ષીય અરવિંદ ભુરિયા હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને અલગ અલગ પોલીસની ટીમો હત્યારાને શોધવા લાગી હતી. જેમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા પોલીસને માહિતી મળી હતી કે મૃતકની પત્નીને અમિત ડાંગી નામના યુવક સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. જેના આધારે પોલીસે અમિતને રાઉન્ડ અપ કરી સખ્તાઈપૂર્વક પૂછપરછ કરતા અમિતે પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે અમિત વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક અરવિંદ અને હત્યા કરનાર અમિત બંને જણા દાહોદની અનાજ માર્કેટમાં સાથે મજૂરી કામ કરતા હતા, જેથી બંને એકબીજાના સંપર્કમાં હતા. તેનો લાભ લઈને અમિતે કોઈ કારણસર અરવિંદને નાસિરપુર સ્થિત કબ્રસ્તાન નજીક બોલાવ્યો હતો. સુમસામ જગ્યા ઉપર ચપ્પુ વડે ઉપરાઉપરી ઘા ઝીંકીને હત્યા કરી. ત્યારબાદ મૃતદેહને નજીકની ઝાડીઓમાં ફેંકી દીધો હતો. ગઈકાલ તારીખ 30/4/2026 ના રોજ અંદાજે સાંજના 7 વાગે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનને ખબર મળેલી કે નસીરપુરા ગામે કબ્રસ્તાનમાં એક નવયુવાનની ડેડ બોડી પડેલ છે. જે અનુસંધાને માનનીય રેન્જ આઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબ તેમજ એસપી શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમને જાણ કરી અને તેમની સૂચના મુજબ એલસીબી, એસઓજી અને દાહોદ રૂરલ પોઈન્ટ શ્રી કામળિયા સાહેબ તમામે ટીમ ભેગી કરી અને ત્યાં તાત્કાલિક પહોંચ્યા. સૌથી પહેલા તો મરણ જનારની ઓળખ કરી તો માલુમ પડ્યું કે મરણ જનાર છે એ નાની ખરજનો રહેવાસી છે, જેનું નામ અરવિંદ હતું. ત્યાર પછી તેની ઓળખ થઈ ગયા બાદ તેને કેવી રીતે મારી શકાય હોઈ શકે, કેવી રીતે મારી શકાય હોઈ શકે, શું કારણ હોઈ શકે તે શોધવાની કોશિશ કરતા માલુમ પડેલું કે જે મરણ જનાર છે તેની પત્નીને અમિતભાઈ રાજુભાઈ ડાંગી કરીને એક છોકરો છે, એની જોડે પ્રેમ સંબંધ જૂના હતા છેલ્લા 4 વર્ષથી, એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું છે. તે દિશામાં તપાસ કરતા અને ટેકનિકલ પુરાવાઓ અને હ્યુમન સોર્સિસથી માહિતી મેળવતા આ બાબતમાં થોડી ઘણી હકીકત જણાઈ આવી. ત્યારબાદ આ આરોપીને પોલીસ સ્ટેશન લાવી ખૂબ જ ટેકનિકલી અને પ્લાનિંગ પૂર્વક ઇન્ટ્રોગેશન કરતા તેણે કબૂલી લીધું છે કે તેણે છોકરાનું મર્ડર કરેલ છે. સર, આમાં કેટલા લોકો ઇન્વોલ્વ છે મર્ડર? હાલમાં તો પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે એકલો જ હતો, પરંતુ અન્ય કોઈ સંડોવાયેલા હતા કે કેમ તેની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે. વધુ પ્રકાશ આપણે 2-3 દિવસ પછી પાડી શકીશું. કેટલા દિવસના રિમાન્ડ મળે છે? આ કામના આરોપીને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો. નામદાર કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા છે. 6 દિવસના રિમાન્ડ દરમિયાનમાં એણે કયું હથિયાર વાપર્યું હતું, ક્યાંથી હથિયાર લાવ્યો હતો, શું હતું, કેટલા દિવસથી આયોજન હતું, તે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી. મરણ જનાર અને મારનાર બંને એકબીજાને ઓળખતા હતા. અહીંયા એપીએમસીમાં મજૂરી કામ કરતા હતા. બંનેનો પરિચય જૂનો છે, એકબીજાના મોબાઈલ નંબર એકબીજા પાસે છે અને તેઓની ગુનાહિત હિસ્ટ્રી છે તેવું આરોપી જણાવે છે. આ બાબતની ખરાઈ પોલીસ રેકોર્ડ પરથી કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.